નમસ્કાર મિત્રો, આજે આપણે ભૂમિતિના ત્રિકોણમાંની બીજી એક ખાસ રેખાની વાત કરવાના છીએ. ગયે વખતે આપણે કાટકોણ ત્રિકોણના કર્ણ પરના વેધની વાત કરી હતી. એ કોઈ પણ ત્રિકોણનો નહોતો. કાટકોણ ત્રિકોણ માટે જ એ પરિણામ સાચું હતું અને એ પણ કર્ણ પરના વેધ માટે જ. આ એક ખૂણાના દ્વિભાજક માટેનું પરિણામ છે, જે કોઈ પણ ત્રિકોણના ત્રણમાંથી કોઈ પણ કોણ દ્વિભાજક માટે સાચું છે. એટલે ખૂબ સુંદર પરિણામ છે. એ પરિણામ કંઈક આવું છે, પછી આપણે એનું મોડેલ જોઈએ. એ પરિણામ આવું છે. કોઈ પણ ત્રિકોણ લો, એનો કોણ દ્વિભાજક લો. આ ત્રિકોણ લીધો ABC, એનો કોણ દ્વિભાજક લીધો AD. તો આ પરિણામ એમ કહે છે કે AB upon AC is equal to BD upon DC. AB upon AC એટલે કે ખૂણો બનાવતી બે બાજુઓનો ગુણોત્તર અને બીજી બાજુ ઉપર ત્રીજી રેખાના જે બે ખંડ પડે છે એનો ગુણોત્તર. AB પહેલા લીધો હોય તો BD પહેલા આવે અને એ રીતે. હવે આપણે મોડેલ માટે શું કરવાના છીએ કે ગુણોત્તર કરતાં આપણને ગુણાકાર વધુ સારો પડે, કારણ કે ગુણાકાર મળે કોઈ પણ બે સંખ્યાનો એટલે આપણે લંબચોરસ બનાવીને વાત પૂરી કરી શકીએ. તો આને ગુણાકારના સ્વરૂપમાં લખવું હોય તો AB into DC is equal to BD into AC. આવું પરિણામ આપણને જોઈએ છે. હવે એને માટે શું કરીએ કે હવે આપણે મોડેલ પર જઈએ કે આ રહ્યો આપણો ત્રિકોણ. આ ત્રિકોણમાં આ આપણો A, B અને C, આ D અને આ બે ખૂણાઓ સરખા છે. હવે આ AB થયો, AC થયો, BD થયો અને DC થયો. હવે આમાં તમે જોઈ શકશો કે બાજુઓ જે ત્રિકોણની છે એને કેટલીકને કલર કર્યા છે. તો AB અને AC એ બેને લાલ કર્યા છે. આ AB અને AC બંનેને લાલ કર્યા છે. એક બાજુનો સિંગલ લાઈન, બીજી બાજુનો ડબલ લાઈન. નીચેના જે બે ભાગ પડે છે એને લીલા કર્યા છે. સિંગલ લાઈન વાળું છે એને સિંગલ લીલી, ડબલ બાજુનો ડબલ લીલી. એટલે આ બાજુ લાલ ને લીલી સિંગલ, આ બાજુ લાલ ને લીલી ડબલ. આપણે જોઈએ છે શું હવે AB into DC, AB into DC. આ અને આ બેનો ગુણાકાર જે પકડી છે એનો ગુણાકાર એક સિંગલ લાલ ને ડબલ લીલી. અને બીજો ગુણાકાર કયો છે AC into BD. આ AC અને આ BD એટલે ડબલ લાલ ને સિંગલ લીલી. એટલે એક લાલ ને એક લીલી, પણ એક સિંગલ ને એક ડબલ. આ રીતે આપણને જોઈએ છે. તો એવા ત્રિકોણ, એવા લંબચોરસો મેળવવાનો પ્રયત્ન કરીએ. અને ગયા વખત કર્યું હતું એના જેવું કંઈક આમાં કરવાનું છે. ફરીથી એક ત્રિકોણાકાર ફ્રેમ લીધી છે આપણે, ટ્રે લીધી છે ત્રિકોણાકાર, પણ એમાં મૂકવા માટે બે ત્રિકોણો બનાવવાના છે. એ ત્રિકોણો કાટકોણ સમરૂપ ત્રિકોણો જોઈએ. હવે પહેલા તો આપણને કાટકોણ ત્રિકોણ તરત મળી ગયો હતો, વેધ હતો. એટલે અહીંયા તમે જોઈ શકશો કે આ કંઈ કાટકોણો થવાનો નથી. એટલે આપણે કાટકોણ ત્રિકોણ બનાવવા પડશે જેમાં આ આપણા લાલ લીલી બાજુઓ હોય. તો આપણે શું કરીએ કે એક કાટકોણ ત્રિકોણ એવો બનાવીએ કે જેની બે બાજુઓ લાલ એક અને લાલ બીજી, એટલે એની બંને બાજુઓ લાલ હોય. એક સિંગલ અને એક ડબલ. બીજો ત્રિકોણ એવો બનાવીએ જેની બંને બાજુઓ લીલી હોય. આ એક સિંગલ અને એક ડબલ. અને આ બંને કાટકોણ ત્રિકોણ બનાવ્યા છે. આ કામ હવે આપણું પૂરું થઈ ગયું. અને આટલું સમજી લઈએ તો આપણને ત્રિકોણ બનાવવામાં પણ મોડેલ બનાવતી વખતે સહેલું પડશે. હવે શું કરવાનું છે કે આમાં આ
ત્રિકોણ અહીંયા ગોઠવી દીધો નીચે, તો આ સ્વાભાવિક છે કે આ ઉપર જશે અને કાટખૂણા તો નીચે જ આવવાના છે. અને ફરીથી પહેલા કર્યું એમ જ મોટા ત્રિકોણમાંથી આ બે નાના ત્રિકોણો કાઢી નાખીએ તો શું વધે? તો કે આ લંબચોરસ. કયું લંબચોરસ? એક લીલી, સિંગલ લીલી અને ડબલ લાલ. જો ખ્યાલ હોય તો આપણે એક જોતું હતું, સિંગલ લીલી અને ડબલ લાલ. એટલે આ આપણને મળ્યું AC ઇન્ટુ BD. હવે શું કરવાનું? આ ખસેડી લેવાનું આમ જ સરકાવીને, અને ફરીથી વચમાં લંબચોરસ મળ્યો. એક સિંગલ લાલ ડબલ લીલી, સિંગલ લાલ ડબલ લીલી, એટલે AB ઇન્ટુ DC. એટલે AB ઇન્ટુ DC. આ બંને એકવાર આ મળ્યું, આ ઇક્વલ ટુ વાળું નહીં, એકવાર આટલું મળ્યું ને એકવાર આટલું મળ્યું. હજી ઇક્વલ ટુ છે આપણે બતાવ્યું નથી ક્યાંય, પણ આપણે બે વખતમાં શું કર્યું? તો કે એક સરખા મોટા ત્રિકોણમાંથી એ જ બે ત્રિકોણો વારાફરતી એકવાર એક રીતે ને એકવાર બીજી રીતે એમ આપણે કાઢ્યા. અને એટલે આ જે આપણને મળ્યું એ બે બાકી બધું એ સરખું હોવું જોઈએ, માટે આ બે સરખું હોવું જોઈએ. અને તેથી AB ઇન્ટુ DC ઇક્વલ ટુ BD ઇન્ટુ AC, અથવા તો AB અપોન AC ઇક્વલ ટુ BD, AB અપોન AC ઇક્વલ ટુ BD અપોન DC. એટલે આપણું નિદર્શન પૂરું થયું. આપણે પરિણામ ચકાસી જોયું મોડેલની મદદથી. હવે આ મોડેલ કેવી રીતે બનાવવું એને માટે આપણે સમજતી વખતે જ જોઈ લીધું હતું કે પહેલાં તો આવો ત્રિકોણ બનાવવાનો, અને પછી એ ત્રિકોણ બનાવી લીધા પછી બીજા બે નાના ત્રિકોણો બનાવવાના. કેવા? કે એક બે કાટકોણ ત્રિકોણ, એકમાં AB અને AC હોય. આ એકમાં આ બે બાજુઓ હોય ત્રિકોણની, એટલે AB અને AC બાજુઓ વાળો એક કાટકોણ ત્રિકોણ. હવે અહીંયા મારા માપને એક્ઝેક્ટલી લીધા નથી, પણ આ લંબાઈ AB જેટલી અને આ લંબાઈ AC જેટલી એવો કાટકોણ ત્રિકોણ લેવાનો. અને બીજો કાટકોણ ત્રિકોણ કેટલો લેવાનો? આ BD અને DC જેટલું. આ બે જે ખંડ પડ્યા હતા એ લીલી, એટલે BD અને DC એટલા માપનો બીજો કાટકોણ ત્રિકોણ લેવાનો. અને એટલે આપણા આ બે ત્રિકોણો તૈયાર થઈ ગયા. હવે મોટો ત્રિકોણ બનાવવાનો ટ્રે માટે. હવે કાટકોણ ત્રિકોણ તો લેવાનો જ છે, પણ એનું માપ કેટલું લેવાનું? તો આપણે ફરીથી એકવાર જો જોઈએ તો આવી રીતે હતું. હવે આમાં આ જે હતું એમાં આ બાજુ કેટલી ને આ બાજુ કેટલી? તો આ બાજુ લીલી ડબલ વત્તા લાલ ડબલ, એટલે આ આખું થાય. હવે લીલી ડબલ અને લાલ ડબલ એ તમે જોઈ શકો કે લીલી ડબલ એટલે આ છે DC, અને આ લાલ ડબલ એટલે AC. તો આ થશે DC વત્તા AC. અને હવે બીજી કેટલી થશે? તો કે આ જે છે લીલી સિંગલ એટલે BD, આ લીલી સિંગલ એટલે આ BD, અને લાલ સિંગલ એટલે આ એટલે AB. એવો કાટકોણ ત્રિકોણ લેવાનો. અને તો આ બરોબર ઉપર ને નીચે ને પછી બદલાવીને નીચે ને ઉપર એમ ફિટ થઈ શકશે. તો મિત્રો આ પ્રમાણે આ મોડેલ બનાવી શકાય અને આ પરિણામ ચકાસી શકાય. અને આમાં ખરું જે હાથ છે તે આ સમજી લેવાનું કે આ કોઈ પણ ત્રિકોણમાં આ ત્રિકોણ એટલે ગમે તે દોરો, આ કોણ વિભાજક એટલે આનો લ્યો તો પણ પરિણામ મળે. અહીંયા કોણ વિભાજક લીધો હોય તો આ બાજુ ગુણ્યા આ બાજુ, આ બાજુ ભાગ્યા આ બાજુ બરોબર આ
ભાગ્યા આ ભાગ એ રીતે આપણને મળે. ઓલરાઈટ, થેન્ક યુ.